મઠ કોટલનો મેળો. કેવો સાહેબ? મઠ કોટલનો મેળો. તો સંતરામપુર તાલુકાના કડાના મુકામે મહાસુદ ચૌદસથી મહાવદ પડવા સુધી મઠ કોટાલ નામનો મેળો ભરાય છે, જેમાં આદિવાસી લોકો સાથે અન્ય જાતિના લોકો પણ ભાગ લે છે. અહીંયા ખાસ નોંધપાત્ર બાબત એ છે કે અહીંયા ઈસવીસન 1857ના વિપ્લવમાં મૃત્યુ પામેલા શહીદોની સ્મૃતિના યાદગાર પથ્થરની ખાંભી બંધાવ્યો હોવાનું મનાય છે. મતલબ કે અહીંયા જે તમે જોઈ શકો છો, આ બધા જે શહાદતો અથવા તો જે પ્રાચીન સમયના તમે જોઈ શકો છો કે એ માળખાઓ તમે જોઈ શકો છો, તો એવું કહેવામાં આવે છે કે 1857માં જે વિપ્લવ થયો હતો અંગ્રેજો વિરુદ્ધ, તો એ વિપ્લવમાં જે શહીદો મૃત્યુ પામ્યા હતા, તો એમની યાદગાર પથ્થરની ખાંભી, આ ખાંભી તમે જોઈ શકો છો, એ બંધાવી હોવાનું માનવામાં આવે છે. આની પણ મેં ડિટેલ્સમાં વાત કરેલી છે. આપણા તીર્થ સ્થાન અને પર્યટન સ્થાનના જે 4 લેક્ચર થઈ ગયા ને, આઈ થિંક યસ 4 લેક્ચર, એની અંદર આની પણ મેં વાત કરેલી છે. ઓકે, તો એમાં આપણે વધારે નહીં જઈએ. અહીંયા બંધની જગ્યાએ બાજુમાં મહી નદીના કિનારાની સામે પર્વતમાં નેમિનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે મતકોટલ નામનો મેળો ભરાય છે. ક્યાં ભરાય છે સાહેબ? તો આ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા બંધની જગ્યાએ બાજુમાં મહી નદીના કિનારાની સામે પર્વતમાં નેમિનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરે મતકોટલ નામનો મેળો ભરાય છે. અહીંયા આવેલ ટેકરીઓ નજીક ભામારેશ્વરી ગુફા આવેલી છે. એવું માનવામાં આવે છે કે ગુફાની નીચેનો ભાગ 80 કિલોમીટર લાંબો ડુંગરાળ વિસ્તાર છે. ઓકે, તો અહીંયા તમને એક ભામારેશ્વરી ગુફા જોવા મળશે અને આ ભામારેશ્વરી ગુફામાં એવી માનતા છે કે આ ગુફાની નીચેનો જે ભાગ છે ને એ 80 કિલોમીટર લાંબી એની અંદર ડુંગર માળા છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.